તો મિત્રો આપણે ઓલું ડાઇનિંગ ટેબલમાં જે બોર્ડનું હતું એ બોર્ડ આપણે ફિટ થઈ ગયું છે બરાબર. આપણે 8 મોડ્યુલરનું બોર્ડ હતું એ કાઢી નાખ્યું છે. હવે હું તમને બતાવું 4 મોડ્યુલરના 2 ફિટ કર્યા છે એ બતાવું છું બરાબર. જા રહ્યા અહીંયા 8 મોડ્યુલરનું બોર્ડ હતું આપણે. 8 મોડ્યુલરનું બોર્ડ આપણે કાઢી નાખ્યું. હવે આ 4 મોડ્યુલરનું એક અહીંયા ફિટ કર્યું આપણે, એક અહીંયા ઉપર કર્યું. આ છે પંખાની, આ લાઇટ છે, પછી આ એ લાઇટ છે બરાબર. આ સ્પેસની લાઇટ છે, અહીંની લાઇટ છે જો થઈ ગઈ. પછી આ જે લાઇટ છે એ અહીંની લાઇટ છે, આ બીજી લાઇટ છે એ વાની છે, અહીંની છે બરાબર. એટલે એ રીતે આપણે લાઇટો ફિટિંગ થઈ ગઈ છે. આ કિચનની લાઇટ છે. હોલમાંય આપણે લાઇટો ફિટિંગ થઈ ગઈ છે. આ હોલમાંય આપણે 6 લાઇટ ફિટ કરી છે. હોલમાં 6 લાઇટ ફિટ કરી આપણે તમને રૂમમાં બતાવું. રૂમમાં આપણે 4 કરી છે. સામ સામે 2 સામ સામે એટલે ટોટલ 4 વચ્ચે ફેન આવી જાય છે. તે પછી આ રૂમમાં આપણે 4 લાઇટ ફિટ કરી છે. સામ સામે 2 વચ્ચે ફેન આવી જાય છે. તે પછી તમને આ રૂમમાં બતાવું. આ રૂમમાં આપણે 4 જ લાઇટ ફિટ કરી જો સામ સામે છે, સામ સામે ફિટ કરેલી છે બરાબર. હું તમને બતાવું છું. કિચનમાં લાઇટ છે, આ જોઈ જાઓ. ચાલુ કરું, ચાલુ કરી, આ બંધ. ટૂંકમાં આપણે ટોટલ આખા ફ્લેટમાં આપણે 25 લાઇટો ફિટ કરી છે. 3 BHKનો ફ્લેટ છે, 25 લાઇટો ફિટ કરેલી છે બરાબર. પ્રકાશ બહુ મસ્તીનો પડે છે. રાતે આપણે પ્રકાશ રાતે તમે ચાલુ કરો એટલે બહુ મસ્ત પડે છે. મેઇન તો આપણે આ ડાઇનિંગ ટેબલનું જ હતું. ડાઇનિંગ ટેબલમાં આપણે જે 8 મોડ્યુલરનું બોર્ડ હતું ને એ નડતું હતું, એટલે આપણે આ 4ના 2 કરી નાખ્યા. એક ઉપર રાખી દીધું, એક નીચે રાખી દીધું બરાબર. ટી યુનિટમાં તમને બતાવું. ટી યુનિટમાં આપણે અહીંયા રાખ્યું છે. અહીંથી આપણો કેબલ જાય અંદર નીચે બરાબર. આ એક બોર્ડ રાખેલું છે, આ એક્સ્ટ્રા રાખ્યું આપણે ચાર્જિંગ માટે ને એના માટે બરાબર. તે પછી આપણે એક અંદર એક બોર્ડ ફિટ કરેલું. આ સેટઅપ બોક્સ માટેનું બ્લેક કલરનું આપણે ગ્લાસવાળું કર્યું છે. તે પછી હું તમને નીચે આખાનું આમ ખુલી જાય બરાબર. આ નીચે આપણે અહીંયા એક બોર્ડ ફિટ કરેલું છે. આમાં તમારે બધી પિનનું ચાર્જિંગ છે, પિન છે, ટીવીની પિન, બધું એક્સ્ટ્રા બોર્ડ આપણે કર્યું છે. એક બોર્ડ અહીંયા દીધું છે એટલે આટલું તો વધી પડશે. તે પછી એક 12 મોડ્યુલરનું બોર્ડ અહીંયા આપેલું છે, 12 મોડ્યુલરનું બોર્ડ. પછી એક 6 મોડ્યુલરનું બોર્ડ અહીંયા આપેલું છે, આ હોલમાં આપેલું છે. ટૂંકમાં ફિટિંગ બધું ટોટલી કરી નાખ્યું છે ઇલેક્ટ્રિકવાળા ભાઈએ. આપણે ફ્રીજ માટેનો પ્લગ છે. આપણે આ અહીંયા ફ્રીજ આવશે બરાબર. અહીંયા એસીનો પોઈન્ટ છે. આ એક્સ્ટ્રા આપણે એક હોલ્ડર રાખ્યું છે. એક આમાં રાખ્યું છે, એક આ રૂમમાં રાખ્યું છે. આ રૂમમાં 2 રાખ્યા, એક અહીંયા રાખ્યું છે, એક અહીંયા રાખ્યું છે. પાલટીએ કીધું હતું રાખજો એટલે આપણે રાખ્યું છે. આ રૂમમાં એકેય નથી રાખ્યા આપણે હોલ્ડર. તે પછી આ એસીનો પોઈન્ટ છે આપણે. એટલે એ લોકોને હવે સામાન રાખવાનો છે, મુહૂર્ત કરી નાખ્યું છે. હવે એ લોકો સામાન લઈ આવશે 2 દીમાં. એટલે આ આપણે મનોજભાઈ પેઇન્ટિંગનું કામ કરે છે. અત્યારે પાલિશનું કામ હાલે છે મનોજભાઈને. હજી કલરના બાકી છે. પાલિશનું કામ પૂરું થઈ ગયું છે. પાલિશનું કામ તમને બતાવું જો. પાલિશનું કામ બહુ મસ્તીનું છે જો. પાલિશનું કામ આપણે નેચરલ કર્યું છે, મેટ કરેલું છે. આપણે ગ્લોસી નથી કરેલું, તમે જોઈ શકો છો. મેટ પાલિશ કરેલું છે. દરવાજામાં પણ જોઈ લો તમે. આ દરવાજામાં જોઈ લો તમે. મેટ પાલિશ જ રાખ્યું છે આપણે, ગ્લોસી નથી રાખ્યું. તમે જોઈ શકો છો જો. બધામાં આપણે એમ જ રાખ્યું છે, મેટ પાલિશ જ છે. આ આપણા હેન્ડલ છે ખોલવા માટે નીચેની ટ્રોલીના. આ મંદિર છે. મંદિરમાં હવે આપણે અહીંયા બધું વ્હાઈટ જ કરવાના છીએ. આપણે બધું વ્હાઈટ જ થઈ જશે, સેમ બધું વ્હાઈટ. બાકી બધું પાલિશ આપણે કરી નાખ્યું છે. કિચનમાં તો કાંઈ પાલિશ આવતું નથી. અને ચીમની પણ ફિટ થઈ ગઈ છે. ચીમની અહીંયા ફિટ થઈ ગઈ છે. ચીમની ચાલુ કરીને તમને બતાવું. અહીંથી ચાલુ થાય, આ ચાલુ થાય જો.
આ ચીમનીની લાઇટ છે, આ નીચે લાઇટ ચાલુ થાય ચીમનીની. આ બંધ કરી આપણે, પછી બંધ થઈ ગઈ. અહીંથી ચાલુ થશે હવે. આ ચાલુ 1 ઉપર, આ 2, આ 3, આ ચાલુ થઈ ગઈ ચીમની. અત્યારે 3 ઉપર રાખેલી છે ચીમની. આ 2, 3, આ બંધ. ટૂંકમાં સેન્સરવાળી ચીમની છે આ. અહીંથી બંધ થઈ જાય ઓટોમેટિક. આ બંધ થઈ ગઈ. પછી આ સ્વિચ આપણે બંધ કરી દઈએ અહીંથી. ચીમનીનો પોઈન્ટ આપણે અહીંયા બહાર આપેલો છે. આ ચીમનીનો પોઈન્ટ છે. 6 ઇંચનો આપણે પાઇપ નાખેલો છે. 6 ઇંચનો પાઇપ નાખેલો છે. અહીંથી તમને બતાવું. આ 6 ઇંચનો પાઇપ નાખેલો છે. ચીમનીનો 6 ઇંચનો પાઇપ છે. ટૂંકમાં એટલે એ સ્ટોરેજ તો કાંઈ કામ ન આવે. સ્ટોરેજ આ બાજુ કામ આવી જાય. આ સ્ટોરેજ કામ આવે, બરાબર. આટલું ફેલ થઈ જાય. અડધું વાપરવા મળે, અડધું ન મળે. આ બાજુ તો ઇનફ છે આટલું બધું. પાલિશ તમે જોવો ખાલી, પાલિશનું કામ જોવો છે ને.